જાફરાબાદમાં ઓપરેશન શિલ્ડ અન્વયે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। સરકારશ્રીના આદેશ અનુસાર સૂચના આપવામાં આવી। ઓપરેશન સિંદૂર બાદ નાગરિકોને સચેત તેમજ જ્ઞાત કરવાના ઉદ્દેશ્ય સાથે તકેદારીના ભાગરૂપે ઓપરેશન શિલ્ડ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ 31 મે 2025ના રોજ રાત્રે 8 વાગ્યાથી સવારે 8:30 વાગ્યા સુધી 30 મિનિટ સુધી જાફરાબાદ તથા ગ્રામ્ય વિસ્તારમાં લાઇટ બંધ રાખી સ્વયંભૂ અંધારપાટ જાળવવા સૂચના આપવામાં આવી। મીટિંગમાં સરકારી કચેરીના અધિકારીઓ, નગરપાલિકાના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો તથા રાજકીય સામાજિક આગેવાનો, બજરંગદળ, વિશ્વ હિન્દુ પરિષદ, RSS તથા ગામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જિજ્ઞેશ બારૈયા, જાફરાબાદ। ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ઓપરેશન સિંદૂર અંતર્ગત તારીખ 31ના રોજ ઓપરેશન શિલ્ડ કરવાની આવતા બ્લેકઆઉટ કરવાનું આખા જિલ્લામાં જાહેર થયેલ છે। તે અન્વયે જાફરાબાદ તાલુકામાં રાત્રિના 8 કલાકથી સાંજના 8:30 કલાક સુધીનું બ્લેકઆઉટ જાહેર કરેલ છે। જે અન્વયે દરેક તાલુકા સંકલનના અધિકારીઓ તેને સૂચના આપવામાં આવેલ છે, જેવી કે PGVCL, આરોગ્ય, પશુ વ્યવસ્થા, એના માટે દરેક પોતાની ટીમ તૈયાર રાખશે અને આપાતકાલીન જે કંઈ સૂચના આવશે, આપત્તિ આવશે તો તાત્કાલિક પહોંચી વળવા માટે દરેકને સૂચના આપવામાં આવેલ છે અને દરેક ગ્રામજનોને, આગેવાનોને પણ એકત્ર કરી એને સૂચના આપવામાં આવેલ છે। દરેક પોતપોતાના સમાજમાં, શેરીઓમાં અને પ્રચાર કરી અને અંધારપટ જાહેર થાય 8 થી 8 કલાકમાં પાલન કરવામાં આવે તે માટે દરેકને માહિતગાર કરવામાં આવેલ છે।